નમસ્કાર વિદ્યાર્થી તથા વાલી મિત્રો, આવતીકાલ તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે. તે બદલ તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાનથી સાંભળજો. પરીક્ષા દરમિયાન તમે હકારાત્મક વિચાર કરજો, અફવાઓથી સાવધાન રહેજો, ઊંઘ પૂરી લેજો, હળવું ભોજન કરજો, બહારનું ખાવાનું ટાળજો. જ્યારે પરીક્ષા ખંડમાં જાઓ બેસો ત્યારે ઊંડો શ્વાસ લઈ પેપર વાંચીને સમયને ધ્યાનમાં રાખીને પેપર લખવાની શરૂઆત કરજો. મિત્રો, એક પણ પ્રશ્ન છોડતા નહીં. વિદ્યાર્થી મિત્રો, ઓરિજિનલ હોલ ટિકિટ ખૂબ સાચવજો. હોલ ટિકિટની નકલ વાલીને એક આપી રાખજો. સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જજો. પેપર પૂરું થયા બાદ સીધા ઘરે આવી જવું. થોડુંક આરામ કરી લેજો. ત્યારબાદ આગળના બીજા પેપરની તૈયારી કરવાની શરૂઆત કરજો. વાલી મિત્રો, થોડુંક તમે ધ્યાનથી સાંભળો, ખૂબ અગત્યની બાબત છે. પરીક્ષા કરતા આપણું બાળક એ અગત્યનું છે. તેથી બાળકની ક્ષમતાને સ્વીકારજો. આપણી અપેક્ષાઓને એમની સામે વ્યક્ત ના કરતા. બાળકની સપોર્ટ સિસ્ટમ બનજો. જે પેપર પતી ગયું છે તેની બાળક સાથે કોઈ ચર્ચા કરતા નહીં. પેપર ચેકિંગ કે તેને સોલ્વ કરવાની માથાકૂટમાં સમય ન બગાડતા. તમારા ફોન કે ટીવીને ઘરમાં બંધ રાખજો. વાલી મિત્રો, તમારા સંતાનને પરીક્ષાની પહેલા આટલું જરૂર કહેજો કે તું ગભરાયા વગર પરીક્ષા આપજે બેટા. તારું રિઝલ્ટ, તારું પરિણામ ગમે તે આવે, તારા રિઝલ્ટના દિવસે પેંડા તો આપણે વહેંચીશું એ પાક્કું છે. આ બે લીટી પરીક્ષા આપવા જતાં તમારા સંતાનને જરૂર કહેજો. એ તમારા સંતાનનું પરિણામ તો નહીં પણ મનોસ્થિતિને જરૂર બદલી નાખશે. આટલું જરૂર ધ્યાન રાખજો વાલી મિત્રો. ડિયર સ્ટુડન્ટ્સ, wishing you success in your exams. May good luck be in your favor and your preparation bring fantastic outcomes. આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ હોવાથી આપણા ઈષ્ટદેવ ભગવાન ભોળેનાથને હું પ્રાર્થના કરીશ, દરેક વિદ્યાર્થીનું ધારેલું પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. ઓમ નમઃ પાર્વતે પતય. હર 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 મહાદેવ.